16 સોમવારનું વ્રત કરનારને શ્રાવણ મહિનાના દરેક સોમવારે મહાદેવજીના મંદિરમાં જઈ શિવ પાર્વતીનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું. રોજ એકટાણું જમવું ને મહાદેવજીની વાર્તા હાથમાં ચોખા રાખી સાંભળવી અને મનમાં જય શંકર બોલવું. કૈલાસપુરીમાં શંકર પાર્વતી બેઠા હતા. ચોપાટની રમત માંડી હતી. કોઈ હારે નહીં, કોઈ જીતે નહીં. કોઈ હારતું નહોતું, કોઈ જીતતું નહોતું. હાર્યાને હાર્યું, જીત્યાને જીત્યું કહેનાર કોઈ હતું નહીં. એવામાં એક બ્રાહ્મણ આવ્યો. એનું નામ તપોધન. શંકર કહે, તપોધન, અમારામાંથી જે હારે તેને હાર્યું કહેજે અને જે જીતે તેને જીત્યું કહેજે. પહેલા પાસા નંખાયા. શંકર કહે, બોલ, કોણ હારે છે ને કોણ જીતે? તપોધન કહે, શંકર જીત્યા અને પાર્વતી હાર્યા. બીજી વાર પાસા નંખાયા. કોણ હારે છે ને કોણ જીતે છે? બ્રાહ્મણ કહે, શંકર જીત્યા, પાર્વતી હાર્યા. એમ ત્રીજી વખતે પણ બ્રાહ્મણે ભગવાનને જીત્યા કહ્યા. પાર્વતીજીની જીત થતી હોવા છતાં શંકરજીની બીકથી પાર્વતીને હાર્યા કીધા. પાર્વતીને રીસ ચડી, બ્રાહ્મણને શાપ દીધો. બ્રાહ્મણ થઈને જુહુ બોલ્યો, તેથી જાત અને રક્તપિત્ત થજો અને કોઢ નીકળજો. તપોધનને રક્તપિત્ત થયા ને કોઢ નીકળ્યો. બ્રાહ્મણ તો રોતો રોતો ત્યાંથી નીકળ્યો. માર્ગમાં એક હૃષ્ટપુષ્ટ ગાય મળી. ગાય કહે, ભાઈ, રડતો રડતો આમ ક્યાં જાય છે? બ્રાહ્મણ કહે, માં પાર્વતીએ શાપ દીધો છે, તેનું નિવારણ કરવા જાઉં છું. તો ભાઈ, મારું દુઃખ સાંભળી તેનું નિરાકરણ પૂછતો આવજે. દૂધથી ભર્યું મારું આવું ફાટે છે. આંચળ ફાટું થાય છે. પણ વાછરું ધાવતા નથી. મારું દૂધ કોઈ પીતું નથી. મેં શા પાપ કર્યા હશે? આગળ જતાં માર્ગમાં ઘોડો મળ્યો. ઘોડો કહે, મારા ઉપર હીરા જડ્યા મખમલના પલાણ છે. છતાં કોઈ સવારી કરતા નથી. ભાઈ, એનું નિવારણ પૂછતો આવજે. આગળ ચાલતા કોઢિયો બ્રાહ્મણ થાક્યો. રસ્તામાં આંબો આવ્યો. આંબાને વાચા ફૂટી. ભાઈ, તારા દુઃખની મને ખબર છે, પણ મારું દુઃખ સાંભળતો જા. સવા શેરના મારા ફળ ઉતરે છે, પણ કોઈ ખાતું નથી. ખાય છે તો મરી જાય છે. મેં શા પાપ કર્યા હશે? ભાઈ, મારા દુઃખનું કારણ જાણતો આવજે. કોઢિયો આગળ ચાલ્યો. માર્ગમાં તળાવ આવ્યું. બ્રાહ્મણ પાણી પીવા ગયો. પાણીમાંથી એક મગર આરામાં આવ્યો અને કહેવા લાગ્યો, ભાઈ, હું પણ બહુ દુખિયારો છું. આગ જેવી બળતરા ઉપડે છે. લાહ્ય થાય છે. તે બળ્યાન કરું છું, જરાય ઠંડક વળતી નથી. મેં શા પાપ કર્યા હશે કે જરાય જંપ મળતો નથી? મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે. કોઢિયો તો અઘોર જંગલમાં આવ્યો. મહાદેવજીનું મંદિર દીઠું. મહાદેવજીની પરિક્રમા કરીને કોઢિયાએ અચળ કઠોર તપ આદર્યું. ઘણા દહાડા વીતી ગયા. કોઢિયાનું પ્રખર તપ જોઈ મહાદેવજી પ્રસન્ન થયા. માગે તે આપું. કોઢિયો કહે, પાર્વતીનો શાપ છે. શાપનું નિવારણ કરો. પ્રભુ, મને રક્તપિત્ત, કોઢ નીકળ્યા છે. મારા પાપનું નિવારણ કરો ભગવાન. મહાદેવજી કહે, આસ્થા શ્રદ્ધાથી સોમવારનું વ્રત કરજે, તારા પાપનું નિવારણ થશે. સોમવારનું વ્રત કેવી રીતે થાય? આપ મને સમજાવો પ્રભુ. મહાદેવજી કહે, શ્રાવણ મહિનો આવે, દિવાસાનો રૂડો દિવસ આવે. એક દોરો લેવો. દોરાની 7 શેરો લઈ 4 ગાંઠો વાળજે. પીરાપટે દોરો બાંધજે ને શંકરનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરજે. એકટાણું જમજે. કારતક માસ આવે, અવાડિયું પખવાડિયું આવે ત્યારે 4.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી ને 1.25 શેર ગોળ લઈને તેના લાડુ કરજે ને તેના સરખા 4 ભાગ કરજે. એક ભાગ શંકરના પૂજારીને, બીજો ભાગ જમતા બાળકને, ત્રીજો ગાય ચારતા ગોવાળને અને વધેલા ભાગને ચોળી મોળી ભૂક્કો કરી કીડિયારું પૂરજે. એમ કરતા વધે તો ભોયમાં ભંડારજે, પણ રાત રાખીશ નહીં. પૂરી શ્રદ્ધાથી 16 સોમવાર કરજે. તારા પાપનું નિવારણ થશે ને કાયા કંચન વરણી થશે.
બ્રાહ્મણ કહે, પ્રભુ માર્ગમાં મને એક ગાય મળી હતી. તેણે તેનું દુઃખ ગાયું કે મારા ભર્યા આંચળ ફાટું ફાટું થાય છે. વાછરડા ધાવતા નથી ને દૂધ કોઈ પીતું નથી, એણે શા પાતક કર્યા હશે? ભગવાન કહે, પેલા ભવમાં એ સ્ત્રી હતી, એણે ધાવતા છોરું વછોડ્યા હતા. એના પાપ એને નડ્યા. તું એના દૂધનો અભિષેક કરી મારી પૂજા કરજે, એટલે એનું દુઃખ મટી જશે. ઘોડીએ ઘોડાના દુઃખનું નિવારણ પૂછ્યું. મહાદેવજી કહે, ગયે અવતારે એ વેપારી વાણિયો હતો. ખોટા કાટલાથી એ ઓછું તોલતો, જૂઠા વચનથી એણે ગરીબ લોકોને બહુ ઠગ્યા હતા. એના પાપથી એની દશા એવી થઈ છે. એના ઉપર તું સવારી કરીશ એટલે દુઃખ દૂર થશે. ઘોડીએ આંબાના દુઃખનું કારણ પૂછ્યું. મહાદેવજી કહે, ગયા ભવે એ ઘણો લોભી અને કંજૂસ હતો. કંજૂસનું ધન કાંકરા બરાબર પાઈ કરી એણે ધન ભેગું કર્યું હતું. પણ પુણ્યના કામમાં એક પાઈ વાપરી નહોતી, એ પાપે આંબો થયો. એના થડ પાસે જમીનમાં ધનના 4 શરૂ દટાયેલા છે. એ ધન કાઢી લેજે, ને પાણીની પરબો બંધાવજે, ભૂખ્યાને ભોજન આપજે, પુણ્યના કામમાં વાપરજે, એથી એનું દુઃખ મટશે. ઘોડિયાએ મગરના દુઃખનું નિવારણ પૂછ્યું. મહાદેવજી કહે, ગયા ભવમાં એ વિદ્વાન બ્રાહ્મણ હતો. પણ તેણે કોઈને જ્ઞાન આપ્યું નહીં, વિદ્યાદાન કર્યું નહીં, એથી એની એવી દશા થઈ. તું મારી પ્રસાદી રૂપ બીલીપત્ર લઈ એને આંખે અડાડી મને નમન કરાવજે, એનું દુઃખ મટી જશે. પછી કોઢિયો બ્રાહ્મણ ભગવાનને નમન કરી ચાલતો થયો. માર્ગમાં ઘોડો મળ્યો. મહાદેવજીની વાત સંભળાવી. બ્રાહ્મણે સવારી કરી. ઘોડો દુઃખમાંથી મુક્ત થયો. વાટે વળતાં તળાવ આવ્યું. મગરની આંખે બીલીપત્ર અડાડી મહાદેવજીને નમન કરાવ્યું. મગરની બળતરા મટી ગઈ, અને કાયા શીતળ થઈને પોતાનું જ્ઞાન સંભળાવવા લાગ્યો. બીજાને જ્ઞાન આપવાથી ને દાનથી તેનો મોક્ષ થયો. માર્ગમાં આંબો આવ્યો. બ્રાહ્મણે મહાદેવજીની વાત કહી સંભળાવી. કોદાળીથી ધનના ચરુ ખોદી બહાર કાઢ્યા. ગરીબોને ધન વહેંચ્યું, ભૂખ્યાને ભોજન દીધું. માર્ગે પરબો બેસાડી, તેથી આંબાના ફળ અમૃત સમાન મીઠા થયા. આગળ જતાં વાટ જોઈને ગાય ઊભી હતી. તેને મહાદેવજીની વાત સંભળાવી. તેનું દૂધ દોહીને મહાદેવજીને ચઢાવ્યું. ભગવાનને દૂધનો અભિષેક કર્યો, તેથી ગાયનું દુઃખ દૂર થયું. પછી કોઢીએ 16 સોમવારનું વ્રત કર્યું. એના કોઢ મટવા લાગ્યા. કારતક માસ આવ્યો. મહાદેવજીની કૃપા થઈ. કંચન જેવી કાયા થઈ. કોઢિયો તો થયો રૂપનો અંબાર, ગુણનો ભંડાર. એ પોતાના ગામને પાદરે આવ્યો. લોકો કહેવા લાગ્યા, ડોશી ડોશી, દીકરો આવ્યો. ડોશી તો રાજીને રેડ થઈ ગઈ. મોતીના દાણા ડારી ક્યાંથી લાવે? જારના દાણે દીકરાને વધાવ્યો. તે દિવસે ગામના રાજાની કુંવરીનો સ્વયંવર હતો. છોકરો કહે, માન હું સ્વયંવરમાં જાઉં. ડોશી કહે, આપણે ગરીબ નિર્ધન લોકો સ્વયંવર જોતા શું વળે? છોકરો કહો, ના માન હું તો જવાનો. છોકરો રાજગઢમાં જઈને એક બાજુ ઊભો રહ્યો. શણગારેલી હાથણી વરમાળા લઈને રાજસભામાં ધૂમતી હતી. તેણે છોકરાના ગળામાં વરમાળા આરોપી. રાજા બોલી ઉઠ્યો, હાથણી ભૂલી છે, ચૂકી છે. હાથણી કહે, હું ભૂલી નથી, ચૂકી નથી. રાજસભા બોલી ઉઠી. પ્રભુએ ધાર્યું તે થયું. રાજાએ કુંવરીને છોકરા સાથે પરણાવી. પહેરામણીમાં હાથી, ઘોડા, ગામ, ગરાસ આપ્યા. મન ગમતા આભૂષણ આપ્યા. અઢળક ધન આપી કુંવરીને વળાવી. રંકમાંથી રાજા થયેલો છોકરો રાણીને લઈ પોતાને ઘેર ગયો. લોકો કહે, ડોશી તારો દીકરો કુંવરી પરણી આવ્યો. રંકમાંથી રાજા થયો. ડોશીનો જન્મારો સુધર્યો. હરખઘેલી ડોશી જારના દાણા લઈને વધાવા આવી, ત્યાં તો સાચા મોતીના દાણા થઈ ગયા. ઘણા દિવસ વહી ગયા. શ્રાવણ મહિનો આવ્યો. રાજા રાણીને કહે, મારે મહાદેવજીનું વ્રત છે.
માટે 4.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ લઈ લાડુ કરજે. લાડુના 4 ભાગ કરજે. એક ભાગ મહાદેવજીના પૂજારીને, બીજો હસતાં રમતાં બાળકને, ત્રીજા ગવરી ગાયના ગોવાળને આપજે અને ચોથો ભાગ મારે માટે રાખજે. લાડુ કકરા થયા. રાણીએ વિચાર કર્યો, આવા સૂકા લાડુ શું મારા રાજા જમતા હશે? એણે તો 32 વાટકે શાક અને 33 વાટકે પકવાન કર્યા. રાજા જમવા બેઠા. પકવાન જોઈ કોપ્યા. મહાદેવજીનું ધ્યાન ધરી સ્તુતિ કરી. વ્રત પૂરું કર્યું. અનાજના 4 દાણા 4 દિશામાં નાખી પ્રભુને પગે લાગી ઉઠી ગયા. ભૂખ્યા પેટે સૂઈ ગયા. રાત્રે સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં મહાદેવજી કહે, રાજા જાગે છે કે ઊંઘે? રાજા કહે, જાણું છું પ્રભુ. તારી રાણીને દેશવટો દેજે. રાજા કહે, જેવી આજના સવાર થયું. રાજાએ પ્રધાનને કહ્યું, રાણીને દેશવટો દો. કાળે લુગડે, કાળે ઘોડે બેસાડી અઘોર વનમાં રાખીને પ્રધાન મૂકી આવ્યો. રાણી તો રખડતી રઝળતી એક નગરમાં આવી. ત્યાં ઘાંચણનું ઘર આવ્યું. રાણી કહે, બહેન, પેટવરાણીએ માણસ રાખો. ઘાંચણ કહે, બહેન આવી તો ભલે આવી. પટેવરાણીએ તને રાખી. રાણી ઘાંચણને ઘરે રહી. ઘાંચણના તેલના કુલ્લા ઢળી ગયા. ઘાંચી બેહદ માંદો પડ્યો. આજ મરું, કાલ મરું થઈ ગયો. ઘાંચણ કહે, તારા આવ્યાથી મારું બુરું થયું, અહીંથી ચાલી જા. રાણી ચાલી નીકળી. રસ્તે ડોશી મળી. રાણી કહે, માન, પેટવરાણીએ માણસ રાખશો. ડોશી કહે, આવી તો ભલે આવી. પેટવરાણીએ તને રાખી. રાણી ડોશીને ત્યાં રહી. ડોશીનો રેંટિયો ભાંગ્યો. પુણ્યો વાયરે ચડી ઉડી ગઈને ડોશી બેસુમાર માંદી પડી. ડોશી કહે, તારે આવ્યેથી મારું ખોટું થયું. હવે તું અહીંથી ચાલી જા. રાણી તો ચાલી નીકળી. જતાં જતાં માલણને ઘેર પહોંચી. રાણી કહે, પેટવરાણીએ મને રાખશો. માલણ કહે, આવી છો તો ભલે આવી. પેટવરાણીએ તને રાખી. રાણી માલણને ઘેર રહી. માલણને રોજ ટોપલો ભરી ફૂલ ઉતરતા હતા. હવે પાશેર ઉતરવા લાગ્યા. માલણ કહે, તારે આવેથી મારું ભૂંડું થયું, તું અહીંથી ચાલી જા. રાણી આગળ ચાલી. રસ્તામાં સરોવર આવ્યું. રાણી પાણી ભરતી પાણીયારીને કહે, બહેન, પેટવરાણીએ મને રાખશો. પાણીયારી કહે, આવી છો તો ભલે આવી. પેટવરાણીએ તને રાખી. એટલું કહેતાં તો સરોવર સુકાઈ ગયું. પાણીયારીને તાવ ચડ્યો. પાણીયારી કહે, તારા આવ્યાથી મારું બુરું થયું, માટે અહીંથી ચાલી જા. રાણી ત્યાંથી દુઃખી થતી આગળ ચાલી. વાટમાં જોગીની મઢી આવી. મઢીમાં જઈ બારણું બંધ કરી રાણી સૂઈ ગઈ. બાવો બાર ખોરડા ફરતો ને 12 શેર આટો મળતો. આજે 12 ગામ ફર્યો, પણ પાશેરે આટે મળ્યો નહીં. થાકીને મઢીએ આવ્યો. બારણું બંધ જોયું. બાવો કહે, મઢીમાં કોણ છે? મોટી હશે તો માન કરીશ, નાની હશે તો બહેન કરીશ, ને સાવ નાની હશે તો દીકરી કરીશ. રાણી ગભરાઈ ગઈ. ધ્રુજતાં બારણું ખોલ્યું. બાવો કહે, દીકરી ધ્રુજીશ નહીં. બાપ દીકરી થઈને રહીશું. જમવાનો વખત થયો. બાપ દીકરી જમવા બેઠા. દીકરીના ભાણામાં જીવડા થઈ ગયા. બાવો કહે, દીકરી કર્મના પ્રાછટ લાગ્યા. પોથી પુસ્તક લાવો, કલમ લાવો, ખડીયો લાવો. તારા કર્મની રેખા જોઉં. દીકરી તો લેવા ગઈ. પોથી પુસ્તક જડતા નથી. ખડિયા કલમ મળતા નથી. લેવા જાય ત્યાં વીંછી અને કાનખજૂરા ખદબદવા માંડ્યા. બાપ જાતે પુસ્તક, પોથી, ખડિયો, કલમ લઈ આવ્યો. પહેલું પુસ્તક બ્રહ્માનું જોયું. બીજું પુસ્તક શંકરનું જોયું. બાવો કહે, દીકરી તે શંકરનું વ્રત અવગણ્યું છે, તેથી શંકરનું વ્રત કરવું પડશે. દીકરી કહે, બાપુ, એ વ્રત કેવી રીતે કરવું? બાવો કહે, સરોવરની પાળે જઈ છોકરીઓને પૂછજે. દીકરી સરોવરની પાળે ગઈ. વ્રત કરતી છોકરીઓને પૂછવા લાગી, બહેનો, તમે કોનું વ્રત કરો છો? પ્રશ્ન ચિહ્ન.
છોકરીઓ કહે, બહેન અમે શંકરના વ્રત કરીએ છીએ. રાણી કહે, એવું વ્રત મને આપો. બહેન તારાથી થશે નહીં કે કરાશે નહીં. આકરા હશે તોય કરીશ. નહીં કરાય તોય કરીશ. છોકરીઓ કહે, દિવાસોનો દહાડો આવે દોરાની 7 શેરો લઈ છેડે 4 ગાંઠો વાળી પીળા વસ્ત્ર દોરો બાંધવો, મહાદેવજીનો દીવો કરવો. મહાદેવજીની વાર્તા સાંભળવીને દર્શન કરવા. વાત ના સાંભળવી હોય તો ઉપવાસ કરવો. દીવો કર્યો હોય તો ઠીક નકર લખું ખાવું અને દર્શન ના કર્યા હોય તો બોને પથારી કરી સૂઈ રહેવું. કારતક મહિનો આવે. અજવાળિયું પખવાડિયું આવે. એટલે 4 શેર ઘઉંનો લોટ લેવો, 1.25 શેર ઘી લેવું, 1.25 શેર ગોળ લેવો, ચોળીને લાડુ કરવા. લાડુના 4 ભાગ કરજે. એક ભાગ મહાદેવના મંદિરમાં આપજે, બીજો રમતા બાળકને આપજે. ત્રીજો ભાગ ગાયના ગોવાળને અને ચોથા ભાગનું કીડિયારું પૂરજે ને વધે તો ભોય ભંડારજે. રાત રાખીશ નહીં ને મહાદેવજીનું ધ્યાન કરજે. એ રીતે વ્રત થાય તો કરજે. મહાદેવજીના વ્રત આદર્યા. 2 વરસ વ્રત કર્યા. ત્યાં તો મહાદેવજીની દયા થઈ. રાજાને સ્વપ્નમાં આવી મહાદેવજી કહેવા લાગ્યા. રાજા, ઊંઘે છે કે જાગે છે? રાજ કહે, જાણું પ્રભુ. રાણીને દેશવટેથી પાછી લઈ આવ. રાજા કહે, કોયલ જેવું મીઠું માણસ હતું. વાઘે ફાડ્યું કે વરુએ ખાધું. સિંહે માર્યું કે ગીધડે ચૂંથ્ય. હવે ક્યાંથી મળે? મહાદેવજી કહે, વાઘે નથી માર્યું, વરુએ નથી ખાધું, સિંહે નથી ફાડ્યું, ગીધડે નથી ચૂંચ્યું. જે દિશાએ ગઈ છે એ દિશાએ જા. રાજા ઘોડે ચડી ચાલી નીકળ્યો. જતાં જતાં ઘાંચણનું ઘર આવ્યું. રાજા કહે, બહેન, અહીં કોઈ રાજાની રાણી જેવી બાઈ આવી હતી. 1 વરસ. ઘાંચણ કહે, રાણી જેવી રૂપાળી હતી, પણ રાણી જેવા લક્ષણ નહોતા. રાજા આગળ ચાલ્યો. ડોશીનું ઘર આવ્યું. રાજાએ પૂછ્યું, ડોશીમાં અહીં કોઈ રાજાની રાણી જેવી બાઈ આવી હતી? ડોશી કહે, રાણી જેવી રૂપાળી હતી પણ લક્ષણ નહોતા. રાજા ત્યાંથી ચાલ્યો. માલણનું ઘર આવ્યું. રાજાએ પૂછ્યું, બહેન અહીં કોઈ રાજાની રાણી આવી હતી? માલણ કહે, રાણી જેવી રૂપાળી હતી પણ રાણી જેવા લક્ષણ નહોતા. રાજા તો આગળ ચાલ્યો. સરોવરની પાળ આવી. પાણીયારીને પૂછ્યું, બહેન અહીં કોઈ રાજાની રાણી જેવી બાઈ આવી હતી? પાણીયારી કહે, રાણી જેવી રૂપાળી હતી પણ રાણી જેવા લક્ષણ નહોતા. રાજા તો નિરાશ થતો આગળ ચાલ્યો. માર્ગમાં મઢી આવી. રાજા ભૂખ્યો થયો. ખાવાની આશાએ મઢીએ ગયો. કોઈ છોકરીએ વ્રત ઉજવ્યું હતું તેથી બાવાને લાડવો આપી ગઈ હતી. તે લાડવો બાવાએ રાજાને આપ્યો. રાજાએ લાડવો ખાધો કે ખાધો, રાયે ખાધો, ઘોડાએ ખાધો ને હાથીએ પણ ખાધો. તોય લાડવો એકનો એક પાણીનો લોટો આપ્યો. રાજાએ પાણી પીધું તોય લોટો પૂરો ને પૂરો. રાજાને નવાઈ લાગી. તેને થયું, આ મઢીમાં કોઈ સતી હશે. ચાલ દર્શન કરતો જાઉં. એમ વિચારી રાજા મઢીમાં ગયો. મઢીમાં રાણીને ઓળખી. રાણીએ રાજાને ઓળખ્યા. રાણી બાવાને કહે, બાપુ, સાસરિયાના ઘોડા આવ્યા. બાવો કહે, દીકરી તો સાસરીએ શોભે ને હાથી દરબારે શોભે. રાણી કહે, બાપુ તમને દુઃખ પડે તો મને શી રીતે ખબર પડે? બાવાએ ફૂલનો દડો આપ્યો. ઘીનો દીવો આપ્યો. દીકરી, ફૂલ કરમાઈ જાય, દીવો ઓલવાઈ જાય તો જાણજે, બાપુને દુઃખ પડ્યા. રાજા અને રાણી અડધા પંથે પટોળી ગયા. ઘીનો દીવો ઓલવાઈ ગયો. ફૂલ કરમાઈ ગયા. રાજા રે રાજા, ઘોડા પાછા વાળો. મારા બાપને રાજાએ ઘોડો પાછો વાળ્યો. મઢીએ આવી જુએ તો લોટ મોટ. બાવાએ બીજી વખત 1.25 લાખનો ગવારો અને અમીનો કૂંપો આપ્યા અને કહ્યું, દીકરી જ્યાં જ્યાં બળતા આવ્યા ત્યાં ત્યાં ઠારતા જાજો. રાજા, રાણી ચાલી નીકળ્યા. સરોવરની પાળ આવી. સરોવર સુકાઈ ગયું હતું. તે પાણીથી છલોછલ ભરાઈ ગયું. પાણીયારી સાજી થઈ ગઈ.
તે કહે બહેન પર બેસતી હોય તો બે પર બેસ, તારે આવેથી મારું ભલું થયું. એક ભમરાળી આવી તી તે મારતી ગઈ ઝારતી ગઈ. ભમરાળી ના કહેશો ગાળના દેશો હું જ આવી હતી. પહેલાં હાંકરજી રૂક્યા હતા હવે રીઝયા છે. આગળ જતા માલણનું ઘર આવ્યું. માલણને સવા ટોપલો ફૂલ ઉતરવા માંડ્યા. માલણ કહે પા ઘડી બેસતી હોય તો 5 ઘડી બેસ. બહેન તારે આવે મારું ભલું થયું. પહેલાં એક ભમરાળી આવી તી તે મારતી ગઈ ઝારતી ગઈ. ભમરાળી ના કહેશો ગાળના દેશો એ હું જ હતી. પહેલાં મહાદેવજી રૂક્યા દા હવે રીઝયા છે. આગળ ચાલ્યા ડોશીને ઘેર આવ્યા. ઉડી ગયેલી ડોશીની પુણીઓ પાછી આવી. ડોશી તો રાજી રાજી થઈ ગઈ. ડોશી કહે બહેન પર બેસતી હોય તો બે પર બેસ. તારે આવે મારું ભલું થયું. ત્યાંથી આગળ ચાલતા ઘાંચણને ઘેર આવ્યા. ઘાંચણના તેલના કુલ્લા છલોછલ ભરાઈ ગયા. માંદો ઘાંચી સાજો થયો. ઘાંચણ કહે બહેન પા ઘડી બેસતી હોય તો 5 ઘડી બેસ. તારે આવ્યું મારું ભલું થયું. ત્યાંથી આગળ ચાલતા ગામને ગોંદરે આવ્યા. રાણીએ કહ્યું રાજા રે રાજા, ગામ જમાડો. રાજાએ આખું ગામ જમાડ્યું. રાણીને જમવા કરવા માટે બોલાવ્યા. રાણી કહે મારે મહાદેવજીની વાત કહેવાની છે. બધાં જમી પરવાર્યા. વાત તો ભૂખ્યાને જ કહેવાય. રાજા કહે ગામમાં ફરી વળો, ઢંઢેરો પીટાવો. ભૂખ્યું હોય તેને તેડી લાવો. ગામના કુંભારના ઘરમાં સાસુ વહુને ઝઘડો થયો હતો. ડોશી ભૂખ્યા પેટે હતી. રાજાએ પ્રધાનને તેડવા મોકલ્યો. ડોશી કહે જમના તેડા આવજો, કચેરીના તેડા ના આવશો. પ્રધાન કહે તમને મારવા નથી, ઝાડવા નથી, વાત સાંભળવા આવો. ડોશી કહે કાને બહેરી છું, પગે લૂલી છું, આંખે આંધળી છું, કેડે અપંગ છું. કેમ કરી આવું? રાજાએ વહેલ મોકલી. વહેલમાં બેસી ડોશી આવી. રાજા કહે ડોશીમાં સાંભળો તોય મહાદેવજી કહેજો, અને ના સાંભળો તોય મહાદેવજી કહેજો ને હુંકારો દેજો. વાત કહેવા માંડી. પહેલે હુંકારે ડોશી સાંભળતા થયા. બીજા હુંકારે આંખે દેખાવા માંડ્યું. ત્રીજા હુંકારે પગ આવ્યા. ચોથા હુંકારે કેટ સારી થઈ અને પાંચમે હુંકારે ડગું મરું થતાં ડોશી ઠીકઠાક થઈ ગયા. ડોશીનો દીકરો કહે માન માન આવું રૂડું શાને થયું? ડોશી કહે મહાદેવજીની વાત સાંભળે રૂડાન ફળ મળ્યાન તો વ્રત કરે કેવા રૂડાન ફળ મળતા હશે. એક વેળા રાણી આકોટ કરવા બેઠી છું. પડોશણ દેવતા લેવા આવી. રાણી કહે હું આકોટ કરવા બેઠી છું. પડોશણને ખોટું લાગ્યું. તે કહેવા લાગી ગર્વથી ભરેલી, મત્સરથી મરેલી, અભિમાનથી અભડેલી, તારા પુત્રો તો જાણે સુતાન સુતાન પારણામાં અંગૂઠા ધાવે છે, ને હાથે પગે સોનાના સાંકળા પહેર્યા છે. એમને. રાણી કહે બહેન એવું શીદને બોલે છે. પુત્ર જોગા થઈશું ત્યારે પુત્ર પણ થશે. રાણી આકોટ કરીને ઉઠે છે ને જુએ છે તો પારણામાં સુતાન સુતાન પુત્ર અંગૂઠો ધાવે છે, હાથે પગે સોનાના સાંકળા છે. પુત્ર કહેવા લાગ્યો માન માન મારે મહાદેવજીનું વ્રત છે. ના બેટા આપણાથી વ્રત થાય નહીં. નહીં થાય તોય કરીશ, થાય તોય કરીશ. સોમવાર આવે ને દીકરો એકવાર ધાવીને રહે. પડોશના ગામનો રાજા મરી ગયો હતો. પ્રજાએ રાજા શોધવા ઉત્સવ માંડ્યો. છોકરો કહે માન હું ઉત્સવ જોવા જાઉં. ના બેટા જવાય નહીં, જવાશે તોય જઈશ, નહીં જવાય તોય જઈશ. એમ કહી છોકરો ભાંખડીએ ચાલી નીકળ્યો ને રાજ્યસભામાં જઈને બેઠો. ગામલોકોએ શણગારેલી હાથણી ફૂલમાળા લઈ સભામાં ફેરવી. ઝૂલતી હાથણીએ પેલા છોકરાના ગળમાં ફૂલમાળા પહેરાવી. ગામના લોકોએ હાથણી ચૂકી છે એમ જાણી છોકરાને સભા બહાર કાઢી મૂક્યો. ફરી હાથણી ફરવા લાગી. ઝૂલતી હાથણી છોકરા પાસે આવી અને ફૂલમાળા આરોપી. ગામ લોકો કહે હાથણી ભૂલી છે, ચૂકી છે, આ ગંદુ ગોબરું ના શું રાજ્ય કરશે? હાથણી કહે ભૂલી નથી, ચૂકી નથી,
એ છોક કરશે એવું કોઈનાથી નહીં થાય. ગામ લોકોએ છોકરાને રાજગાદી ઉપર બેસાડ્યો. રાજતિલક કર્યું. આખા નગરમાં ઉત્સવ ઉજવાયો. નાનકો રાજા ગાદીએ બેઠો. વાહ! ભોળાનાથ, તમારો ઉજળો સાથ. કીડીને કણ, હાથીને મણ, ચકલાને ચણ દેતા દીનાનાથ. જય ભોળાનાથ, ઝાલો મારો હાથ. નીત નીત તમારે સંગાથ. રાજા રાણીને જેવા વ્રત ફળ્યા એવા અમને ફળજો. જય મહાદેવજી.